જય અંબે વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છે ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશશાસ્ત્ર. આજનો ટોપિક છે આપણો હાઇગેન્સનો સિદ્ધાંત. હાઇગેન્સ નામના વૈજ્ઞાનિકે જે તરંગવાદ રજૂ કર્યો એમાંનો આ ખૂબ જ અગત્યનો સિદ્ધાંત છે. ચલો તો આપણે એને સમજીએ પહેલાં કે શું કહેવા માંગે છે. તો હાઇગેન્સના સિદ્ધાંત મુજબ કોઈ પણ તરંગ અગ્ર પરનું બિંદુ કે કણ, કોઈ પણ તરંગ અગ્ર પરનું બિંદુ કે કણ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. એટલે હવે એ પોતે ઉદ્ગમ થઈ ગયો ને પોતે પ્રકાશ ઉદ્ગમ થઈ ગયો એટલે પોતાનામાંથી સ્વાભાવિક છે શું ઉત્પન્ન કરશે? તરંગો. અને પોતાનામાંથી નવા ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે. એટલે એ હવે પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરશે. ચલો હવે એ ઉત્સર્જન કરશે એટલે એ તરંગો ધીરે ધીરે મોટા તો થવાના જ. તો આપણે થોડો સમય જવા દઈએ એટલે સૂક્ષ્મ સમયના અંતે થોડો સમય આપણે જવા દઈએ તો સૂક્ષ્મ સમયના અંતે આ જે નવા ગોળાકાર તરંગો છે, નવા ગોળાકાર જે તરંગો છે એ તરંગોને પરિધ સ્પર્શતું, એટલે આવા નવા ગોળાકાર ગૌણ તરંગોના પરિધને સ્પર્શતું એક કાલ્પનિક આપણે પૃષ્ઠ દોરીએ, એ લોકોના પરિધને જોડતું જે કાલ્પનિક પૃષ્ઠ દોરીએ એ પૃષ્ઠ તે સમયે એક નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ દર્શાવે. જો બહુ સરસ એણે સમજાવ્યું છે કે કોઈ પણ તરંગ અગ્ર પરનું બિંદુ કે કણ, જે તરંગ અગ્ર હશે એના, એ સ્વયં સ્વતંત્ર એવા, એટલે એ પોતે જ એક ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. એ પોતે જ ઉદ્ગમ થઈ ગયા અને પોતાનામાંથી નવા ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરશે. થોડો સમય જવા દઈએ એટલે સૂક્ષ્મ સમયના અંતે એ નવા ગોળાકાર તરંગોને પરિધ સ્પર્શતું, એટલે કે પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ તે સમયે એક નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ દર્શાવશે. એટલે એક નવું તરંગ અગ્ર રજૂ થશે. ચાલો તો આને હવે આપણે એની આ જે નિયમ છે એની હવે આપણે જોઈએ સમજૂતી. બહુ અગત્યનો આ સવાલ છે તમારા માટે. હવે એને સમજૂતી સમજવા માટે પહેલાં તો આપણને જોશે એક તરંગ અગ્ર. કોઈ પણ તરંગ અગ્ર આપણે બનાવવું હોય તો પહેલાં આપણને જોઈએ પ્રકાશ ઉદ્ગમ.
તો માની લો કે હું અહીંયા એક પ્રકાશ ઉદ્ગમ લઈ લઉં છું. લાસ્ટ ટાઈમ લેક્ચરમાં જે આપણે લીધેલું એવું જ એક પ્રકાશ ઉદ્ગમ હું લઈ લઉં છું. એ પ્રકાશ ઉદ્ગમ પોતાની આસપાસ, જો એક બિંદુવત પ્રકાશ ઉદ્ગમ છે એટલે એની આસપાસ એક ગોળાકાર તરંગ અગ્ર રચશે. પૂરેપૂરું તો આપણે ગોળાકાર તરંગ અગ્ર ન દર્શાવતા, આપણે એનું એક મર્યાદિત તરંગ અગ્ર હું દર્શાવું છું. આટલું. માની લો કે આ તમારું પ્રકાશ ઉદ્ગમ છે. આ એક ગોળાકાર ગૌણ કે વર્તુળાકાર કોઈ પણ લઈ લો ચાલે, એનું એક મર્યાદિત ભાગ છે. મર્યાદિત ભાગના તરંગ અગ્રને હું નામ આપી દઈશ. બરાબર, જે નામ આપણે આપી દઈએ, ધારો કે F1 F2. ચાલો તો પહેલા આકૃતિનું વર્ણન. તો ભાઈ આકૃતિ પરથી ચાલો ટૂંકમાં આપણે વર્ણન કરી દઈએ. ચાલો શું લાગે છે આકૃતિ પરથી? તો આ પ્રકાશ ઉદ્ગમ બિંદુવત પ્રકાશ ઉદ્ગમ O માંથી ઉત્સર્જાતું તરંગ અગ્રનું t બરાબર 0 સમયે દર્શાવેલ મર્યાદિત તરંગ અગ્ર. બરાબર. હવે સ્વાભાવિક છે કે પ્રકાશ ઉદ્ગમ છે એટલે મેં લાસ્ટ ટાઈમ તમને કીધેલું કે તમે કિરણ તરીકે બી એને રજૂ કરી શકો. જો હું અહીંયા એને કિરણ તરીકે રજૂ કરું તો અહીંથી એક પ્રકાશ કિરણ કંઈક આ દિશામાં બી દોરી શકીશું. કોઈ પ્રકાશ કિરણ હું આ દિશામાં બી દોરી શકીશ. તો કોઈ પ્રકાશ કિરણ હું આ દિશામાં પણ દોરી શકું. આવી રીતે. ચાલો હવે હાઇગેન્સનો સિદ્ધાંત પકડી લો. સિદ્ધાંત મુજબ ચાલો સિદ્ધાંત શું છે એની પહેલાં હું આપણે તરંગ અગ્ર જે આપણો આ દોરેલો છે કયા સમયે છે t બરાબર 0 છે એના હું મર્યાદિત બિંદુઓ લઈ લઉં. વચ્ચેનું એક બિંદુ હું તરંગ અગ્રનું A લઈ લઉં, આ બાજુનું હું કોઈ B લઈ લઉં અને આ બાજુનું હું બિંદુ C લઈ લઉં. ચાલો હવે કોઈ પણ તરંગ અગ્ર પરના બિંદુઓ A, B અને C એટલે સિદ્ધાંત મુજબ તરંગ અગ્રના બિંદુ કયા કયા છે? A, B, C વગેરે. આ જેટલા બી બિંદુઓ છે શું થશે? હવે આ બિંદુઓ ગૌણ ઉદ્ગમ શું થશે? ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. ચાલો શું કરી દેશે ભાઈ? ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને ગોળાકાર તરંગોનું શું કરશે ભાઈ? ઉત્સર્જન. ચલો તો આ લોકો હવે ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે, આપણે બતાવી દઈએ. બરાબર. ચાલો હવે એ ગોળાકાર તરંગોનું જે ઉત્સર્જન કરશે એ થોડા સમય બાદ ધીરે ધીરે એ મોટા થતા જશે. બરાબર છે. ચલો ધીરે ધીરે એ મોટા થાય તો એક કામ કરીએ, આપણે થોડોક સમય લઈ લઈએ, થોડો સમય જવા દઈએ. એટલે માની લો કે આપણે t બરાબર t સમયે
આ ગોળાકાર તરંગોએ જેનો વેગ v હોય તો કાપેલું અંતર કેટલું લખાશે? તો વેગ બરાબર અંતરના છેદમાં સમય, તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. આ જ વસ્તુ એટલે કે આ જ અંતર તમારું શું કહેવાશે? એ કહેવાશે ગોળાકાર તરંગની ત્રિજ્યા. જે ગોળાકાર તરંગો છે આપણે અહીંયા બતાવીએ. માની લો કે એ બિંદુ આગળ જે ગોળાકાર તરંગ છે એ કંઈક આવી રીતે હશે. બી બિંદુ પાસે જે ગોળાકાર તરંગો છે એ હવે કંઈક આવી રીતે હશે. સી બિંદુ પાસે જે ગોળાકાર તરંગો છે એ કંઈક આવી રીતે હશે. કયા સમયની આ ઘટના છે? ટી બરાબર ટી સમય. હવે શું કરીશું? આગળ વાંચીએ. સૂક્ષ્મ સમયના અંતે, સૂક્ષ્મ સમય આપણે લઈ લીધો ટી બરાબર ટી. નવા ગોળાકાર તરંગોને, નવા આર્યા, આ જે અંતર હશે બધા જ સમાન હશે, એ લખાશે વેગ ગુણ્યા સમય. આ બી વેગ ગુણ્યા સમય, આ અંતર પણ તમારું વેગ ગુણ્યા સમય. ચાલો તો હવે આપણે શું કરીશું? આ ગોળાકાર તરંગોને હવે આગળ જોઈએ. પરિધ સ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ, તો એના પરિધ સ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ એક આપણે અહીંયા બનાવી દઈએ. આ રીતે. બીજું એની અંદરની તરફ બી આપણે બનાવી શકીએ કંઈક આ રીતે. તો અહીંયા આપણે એકની જગ્યાએ તમને બે તરંગ અગ્ર મળશે. બરાબર છે? તો અંદરની સાઈડ જે છે એને હું નામ આપી દઉં છું તરંગ અગ્ર D1 D2, અને બહારની તરફ જે નવું તરંગ અગ્ર બનશે એ હું આપી દઉં G1 G2. બરાબર છે? ચલો તો શું કરીશ? લખીશું હવે તો વ્યાખ્યા સિદ્ધાંત પ્રમાણે આ જ સમયે નવા તરંગોને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠો, ચલો પહેલા એક લખું છું G1 G2. બરાબર? G1 G2 કઈ દિશામાં મળે છે? આ મને તો ભાઈ આગળની દિશામાં. અને બીજું તમને મળ્યું D1 D2, જે હું કહીશ પાછળની દિશામાં. આ બંને તમારા કહેવાશે હવે નવા તરંગ અગ્રો. બરાબર છે? બંને આપણે કહેશું નવા તરંગ અગ્રો. તો આ આપણને મળી ગયા નવા તરંગ અગ્રો. આ હાઇગેન્સનો સિદ્ધાંત. એટલે અહીંયા આપણને બે મળ્યા, જેમાં હું તમને એ સમજાવી દઉં. આ જે આગળની દિશામાં જે તરંગ અગ્ર મળે છે એ તમારું મુખ્ય તરંગ અગ્ર કહેવાશે. આ એનું કારણ છે, એ બી હું તમને સમજાવું કેમ. તમે એક નાની એવી માચિસ બી સળગાવો કે એક ટોર્ચ સળગાવો તો પ્રકાશ હંમેશા આગળ જ પ્રસરણ પામે, ક્યારે બી પ્રકાશ તમને પાછો ન આવે. પણ હાઇગેન્સના સિદ્ધાંતમાં તો એવું સમજાય છે કે પ્રકાશ આગળની દિશામાં બી પ્રસરણ પામશે અને પાછળની દિશામાં બી પ્રસરણ પામશે. એટલે કે અહીં
સિદ્ધાંત પરથી આપણે એવું કહી શકીએ કે તરંગ આગળ અને પાછળ બંને દિશામાં પ્રસરણ પામે. આગળ અને પાછળ આવી રીતે એ બંને દિશામાં પ્રસરણ પામશે. બરાબર. પરંતુ તમને ખબર છે કે ભાઈ આગળની દિશામાં જ હોય, ક્યારે પાછળની ના હોય, પણ એ સમયમાં આ સમજાવવું થોડુંક અઘરું હતું. પરંતુ બીજા બે મહાન વૈજ્ઞાનિકો, એની હું સમજૂતી તમને આપી દઉં. હવે આપણી ટેક્સ્ટ બુકમાં જોકે નથી, છતાં બી હું તમને સમજાવી દઉં. વોઇટ અને કિર્ચોફ. કિર્ચોફ તો તમે નામ સાંભળ્યું જ હશે. વોઇટ અને કિર્ચોફ વૈજ્ઞાનિક મુજબ એ લોકોનું એવું કહેવું હતું કે આ જે ગૌણ તરંગ છે, એ ગૌણ તરંગની જે તીવ્રતા છે, એ તીવ્રતા cos² θ/2ના સમપ્રમાણમાં છે. હવે તમે કહેશો સાહેબ આ થીટા શું છે? તો થીટા છે તમારો જે તરંગ છે, એ તરંગે પ્રસરણની દિશા સાથે બનાવેલ કોણ. કોની સાથે? તરંગની પ્રસરણ સાથે બનાવેલો ખૂણો, અથવા તો તરંગ અગ્રએ પ્રસરણની દિશા સાથે બનાવેલો ખૂણો. બરાબર. તો તરંગ પ્રસરણ તો ઓલવેઝ બહારની દિશામાં જ છે. તરંગ પ્રસરણ તો આપણું બહારની દિશામાં જ છે ને. જ્યારે બે તરંગ અગ્રો G1 G2 એનું પ્રસરણની દિશા આગળ છે. ચલો, એટલે પહેલા હું વાત કરીશ જે આગળની દિશામાં છે એની વાત કરીશ. તો આગળની દિશામાં પ્રસરતા તરંગ અગ્ર કયું છે? G1 G2 માટે. ચલો, એના માટે તમે જોઈ શકો આકૃતિમાં એ આગળની દિશામાં છે, એટલે કે એ પ્રસરણની દિશામાં છે, એટલે એના માટે θ=0 લેતા. ચલો, એના માટે θ=0 લઈ લેવ તો cos² 0/2 એટલે cos² 0. cos 0 ની કિંમત 1, જે એની મહત્તમ મૂલ્ય કહેવાશે. કોસની મહત્તમ મૂલ્ય 1 છે. એનો મતલબ કે આગળની દિશામાં, જેથી આગળની દિશામાં તીવ્રતા છે એ તમને કેવી મળશે? મહત્તમ. હવે આ તમને કોન્સેપ્ટ ક્લિયર થાય એટલા માટે આ લીધું છે મેં, કે આગળની દિશામાં તમને તીવ્રતા મળશે મહત્તમ. હવે એવી જ રીતે હું વાત કરીશ પાછળની દિશામાં પ્રસરતા તરંગ અગ્ર કયું છે આપણું? D1 D2 માટે. જો એ લોકોએ બહુ સરસ સમજાયું. એનો થીટા કેટલો? તો પાછળ તરંગ પ્રસરણ તો આગળની દિશામાં, જ્યારે તરંગ અગ્ર D1 D2 એ પાછળની દિશામાં. કારણ કે જેમ જેમ આ તરંગ અગ્રો મોટા થશે એટલે D1 D2 તરંગ અગ્ર નીચેની તરફ પાછળની દિશામાં આવશે. તો આગળ અને પાછળ વચ્ચે ટોટલ ખૂણો કેટલો થાય? પાઈ. એટલે θ= શું લેવું પડે ભાઈ? પાઈ. જેથી અહીંયા cos² π/2 થશે, અને cos π/2 એટલે બધાને ખબર હોવી જોઈએ 0 આવશે. જેથી તમારી તીવ્રતા, એટલે અહીંયા 0 એટલે એકદમ ઓછું, ઓછું એટલે એને તમે ન્યૂનતમ લખો તો બી ચાલે, અથવા 0 કહેવ તો પણ ચાલે. એનો મતલબ કે તીવ્રતા
અહીં તમારી તીવ્રતા પણ શું આવશે? શૂન્ય, કારણ કે તીવ્રતા cos² θ/2 ના સમપ્રમાણ. તો આ રીતે હાઇગેન્સને જે પાછળની દિશામાંનું જે એને તરંગ અગ્રની ચર્ચા કરી એ પછીથી એવું સાબિત થયું કે પાછળની દિશામાં ભલે તરંગ અગ્રનું વર્ણન કરો પણ પાછળની દિશામાં ખરેખર પ્રકાશ ફેલાતો નથી. બરાબર? એટલે આ રીતે આ દાખલાને આ તરંગ હાઇગેન્સના સિદ્ધાંતને આપણે સમજી શકીએ. ચાલો, બરાબર. તો આપણે આગળનો મુદ્દો લઈએ. આગળનો મુદ્દો હું લઈશ તમારો એક ઉદાહરણ, જે ઉદાહરણ તમારો પહેલો જે છે આપણે આજે એની ચર્ચા કરીશું. ચાલો ધ્યાન આપજો. ઉદાહરણ 1. જો કે આમ તો ઉદાહરણ 1 થોડોક 11મા ધોરણની પણ તમને યાદ કરાવશે. શું છે એ સમજાવી દઉં છું. ઉદાહરણ 1 એવો છે કે આપણી સાપેક્ષે આકાશગંગાને કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ કે જેથી 589 નેનોમીટરની જે સોડિયમ રેખા છે, બરાબર, 589 નેનોમીટરની સોડિયમ રેખા 589.6 નેનોમીટર આગળ દેખાય. શું કીધું છે? આપણી સાપેક્ષે. એટલે પહેલા તો હું કહી દઉં કે અવલોકનકાર કોણ છે? તો ભાઈ આપણે. ખબર? આકાશગંગાને કેટલી ઝડપથી? તો ભાઈ ઉદ્ગમ તરીકે અહીંયા કોણ છે? તો ભાઈ આકાશગંગા. બરાબર છે. પ્રથમ કેટલી તરંગ લંબાઈ આપેલી છે? તરંગ લંબાઈ λ1 589 નેનોમીટર. પછી કેટલી આપી છે? તો ભાઈ 589.6 નેનોમીટર. ચાલો ધ્યાન આપજો. હવે શું કીધું છે? આપણે શોધવાનું છે કેટલી ઝડપથી. તો અહીં શોધવાનું શું છે? ડોપલરના સિદ્ધાંત પ્રમાણે, ડોપલર અસર પ્રમાણે આપણે શોધવાનું છે વી ત્રિજ્યાવર્તી બરાબર કેટલા. અમુક કે સાહેબ આ વી ત્રિજ્યાવર્તી શું છે? તો ડોપલર અસરમાં આપણે જોઈ ગયા તે મુજબ ડોપલર અસરમાં વી ત્રિજ્યાવર્તી જે છે એ છે તમારા ઉદ્ગમનો વેગ. આ છે ઉદ્ગમનો વેગ. કોની સાપેક્ષે? તો અવલોકન કારની સાપેક્ષે. અવલોકનકાર એટલે આપણે, ઉદ્ગમ એટલે આકાશગંગા. તો આકાશગંગા આપણી સાપેક્ષે કેટલી દૂર જવી જોઈએ, એટલે કેટલી ઝડપથી ગતિ કરતી હોવી જોઈએ. ચલો હવે આને દાખલાને સોલ્વ કરવા માટે પહેલાં હું તમને કહી દઉં કે જ્યારે કોઈ પણ તરંગ, પછી એ પ્રકાશ હોય કે ધ્વનિ હોય, એ પ્રકાશ તરંગ અથવા ધ્વનિ તરંગને ઉત્પન્ન કરતો ઉદ્ગમ એ આપણાથી દૂર કે નજીક આવતો હોય તો એ લોકો, એટલે કે એ ઉદ્ગમ જે પણ તરંગ ઉત્સર્જિત કરશે એની તરંગ લંબાઈ
અથવા એની આવૃત્તિમાં બદલાવ જોવા મળશે, જેને જ કહેવાય છે ડોપલર અસર. એટલે કે એની જે ઓરિજિનલ આવૃત્તિ કે તરંગ લંબાઈ હોય એ આપણા સુધી પહોંચે એ પહેલાં થોડીક બદલાઈ જાય. તો એના આધારે આપણે આ ઉદાહરણને સોલ્વ કરીશું. તો પહેલાં હું તમને એક, જો તમને ખ્યાલ હશે, આવૃત્તિ મ્યુ અને લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સી. સી એટલે શૂન્યાવકાશમાં ઝડપ, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ પણ તમે લખી શકો. આના આધારે હું મ્યુને કરતા બનાવું, મ્યુને, તો હું શું લખી શકીશ? મ્યુ બરાબર, તો ભાઈ સીના છેદમાં લેમ્બડા. સી કેવો હોય? અચળ હોય. તો ડેલ્ટા મ્યુના છેદમાં મ્યુ, મ્યુ આવૃત્તિ છે, લેમ્બડા તરંગ લંબાઈ છે, તો શું લખાશે? ડેલ્ટા લેમ્બડાના છેદમાં લેમ્બડા માઇનસ, અમુક કહેશે માઇનસ કેમ, એ બી સમજાવી દે. આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જો તરંગ લંબાઈનો ફેરફાર વધશે તો આવૃત્તિનો ફેરફાર ઘટશે. જો આવૃત્તિનો ફેરફાર વધશે તો તરંગ લંબાઈનો ફેરફાર, એટલે બેમાંથી એક ઋણ હોવાનું, એની નિશાની ઋણ લખી છે મેં. ચલો, હવે ડોપલર અસર જે આપણે ભણી ગયા, હવે તમે જોઈ ગયા હશો, અથવા જો કે આ વર્ષે આ ડોપલર અસર સિલેબસમાં નથી, છતાં બી સમજી લો કે ડોપલર અસરનું સૂત્ર એવું છે કે ડેલ્ટા મ્યુ છેદમાં મ્યુ, આને આંશિક ત્રુટિ કહેવાય. અમુક કે સાહેબ અહીંયાથી ડાયરેક્ટ આ કેવી રીતે લખ્યું? તો આપણે ધોરણ 11માં ચેપ્ટર નંબર 2માં આંશિક ત્રુટિ આવી રીતે આપણે ભણી ગયા છે. સાપેક્ષ ત્રુટિ પણ એને કહેવાય છે. તો ડેલ્ટા મ્યુ અપોન મ્યુનું સૂત્ર છે માઇનસ વેગ વી ત્રિજ્યાવર્તી છેદમાં પ્રકાશનો વેગ સી. આ સૂત્ર આપણે પ્રાયોગિક રીતે એટલે આપણે લઈ લેવાનું છે. આ સૂત્ર આપણે આ રીતે બનાવ્યું. બંને સમીકરણને તમે ધ્યાનથી જુઓ તો સમીકરણ 1 અને 2 પરથી આ બંને સમાન હોય તો સ્વાભાવિક છે કે આ બંને સમાન જ હોવાના. એટલે કે માઇનસ વેગ વી ત્રિજ્યાવર્તીના છેદમાં સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા લેમ્બડાના છેદમાં લેમ્બડા. એટલે અહીંયા માઇનસ માઇનસ કેન્સલ. હવે હું વી ત્રિજ્યાવર્તીને કરતા બનાવી કાઢું તો માઇનસ માઇનસ કેન્સલ, એટલે ડેલ્ટા લેમ્બડાના છેદમાં લેમ્બડા ગુણ્યા સી. આવું થશે. હવે કિંમત મૂકી દઈએ. ડેલ્ટા લેમ્બડાની કિંમત અહીંયા લેમ્બડા 2, ચલો એક સ્ટેપ વધારે લખીએ, માઇનસ લેમ્બડા 1 અપોન લેમ્બડા 1 ગુણ્યા સી. આગળ મૂળ તરંગ લંબાઈ છે તો 589.6 માઇનસ 589 છેદમાં 589 ગુણ્યા 3 ગુણ્યા 10⁸. આવું આવશે. 589.6 બરાબર માઇનસ 589 કરશો એટલે 0.6 આવશે. 0.6 ભાગ્યા 589 કરશો અને ફરીથી ગુણ્યા 3 કરી દો એટલે તમારો અહીંયા જવાબ આવશે 0.003056 ને હું 6 લઈ લઉં ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, એટલે 3.06 લખી દઉં તો એ થઈ જશે ગુણ્યા 10⁻⁴ 1, 2 ને 3 એટલે 5 મીટર પ્રતિ સેકન્ડ. હજી આને જો હું ડિટેલમાં લખું
હજુ આને હું ડિટેલમાં લખું તો 306 ગુણ્યા 10⁵ ગુણ્યા 10⁵ મીટર પ્રતિ સેકન્ડ. તો આની સાથે ગુણી દેતા 3.06 ગુણ્યા 10⁵ કરું એટલે 306 ગુણ્યા એટલે આ થઈ જશે કિલોમીટર, એટલે ડાયરેક્ટ લખી દઉં કિલોમીટર પ્રતિ સેકન્ડ. આનો મતલબ કે જો આપણી સાપેક્ષે આકાશગંગા દર સેકન્ડે 306 કિલોમીટર અંતર કાપે તો અહીંયા તમારું કહી શકો કે ભાઈ તરંગ લંબાઈ 589 થી 589.6 થઈ જશે. ખ્યાલ આવ્યો અહીંયા? તો આ રીતે આપણે ઉદાહરણને સોલ્વ કરી શકીએ. જય અંબે.